हेलो नमस्कार जय श्री कृष्ण हर महादेव मित्रों वेलकम બેક ટુ યુટ્યુબ ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત। તો આજે આપણે ફાઇનલી આ વિડીયોમાં આપણા એસન્ટની જે એસેસરી મગાવી હતી અને આજે આપણે કમ્પ્લીટલી ફિટ કરવાના છીએ। કાલના વિડીયોમાં મેં તમને બતાવી દીધું કે આપણે એના જમ્પ ખોલી નાખ્યા હતા કારણ કે ફેલ થઈ ગયેલા હતા। તો આજે એના ફાઇનલી એસેસરી ટોટલી આપણે જે ઓર્ડર કરી હતી તે આવી ગઈ છે। તો ફટાફટ ગેરેજે જઈએ તેને કમ્પ્લીટલી ફિટ કરાવીએ અને ટેસ્ટ ડ્રાઈવ લઈને જોઈ લઈએ કે કમ્પ્લીટ થઈ ગયું કે નહીં। તો ચાલો ફટાફટ શરૂ કરીએ આજનો આ વિડીયો। હવે મિત્રો ફટાફટ આપણી એસન્ટ તો ગેરેજે છે। તો અહીંથી મને પપ્પાએ બ્રેઝા લઈને ગેરેજે જવાનું કીધું હતું તો હું આમાંથી ગોતી લઉં ચાવી બ્રેઝાની। આઈ હોપ આ જ છે। ચાલો નીચે જઈને ચેક કરી લઈએ। 9% તો આ જ છે। આ જુઓ મિત્રો ટાઈમે લાઈટ પણ જતી રહે। હવે હાલીને જવું જોઈએ નીચે, એક્સરસાઇઝ થઈ જવાની। સો ફાઇનલી ગાઈઝ વી આર હિયર। હાલો ચાવી હાચી પડી ગટ કરે ફટાફટ એના ઓરવીએમ્સ ખોલી નાખીએ અને નીચે કરી દઈએ। આ તો ખુલ્લો જ છે। ચાલો ફટાફટ જઈએ આપણે ગેરેજે, પછી એસન્ટની મુલાકાત લઈએ અને ટોટલી જે એની એસેસરીઝ આવી છે એસેસરીઝ આપણે એકવાર જોઈ લઈએ, પછી આપણે એનું એસેસરીનું ફિટિંગનું કામ સ્ટાર્ટ કરશું। તો ચાલો વિધાઉટ એની વેસ્ટિંગ ટાઈમ તો ફાઇનલી મિત્રો આ આપણા નવા જમ્પ છે। આ બે આ જૂના બે તો જબરું બાકી હું બસ થોડુંક જ નીકળું। આ છે આપણો જમ્પ। આ મિત્રો નવું વચ્ચે આમાં જે આ રિંગ જેવું ને છે ને ઉપર આ અહીંયાનું હાથી ઘોડાને પહેરે આ બિચારું ક્યાં ને આ ક્યાં। આ મિત્રો આપણી જૂની સ્ટેબિલાઇઝર લિંક અને આ નવી તમે જોઈ શકો। આ જોવો ને આ જોવો કેવડો ફેર છે આમાં, કારણ કે આ જ્યારથી ગાડી છૂટી છે ને 2012 કે 11 એમ કાંઈક મોડલ છે। ઓરિજિનલ ખાલી ને ખાલી 54 કે 44,000 જ હાલેલી હતી ને એમાં બધું કંપનીનું હતું, ક્યારેય કંઈ ખુલેલ જ નથી। આ પહેલી વખત બધું ખુલેલ છે। આ એક નવો જમ્પ કાઢી લીધો એની એસેસરી, અને હજી આમાં બીજા જમ્પનું આ રબર ને બધું પડ્યું છે ને આ કાંઈ ખબર નહીં શું છે, હજી આ કંઈક છે। આટલી ટોટલ એસેસરી છે આપણી। તો મિત્રો આપણા જમ્પ તો આવી ગયા, પણ આ જે ફરતી બાજુ સ્પ્રિંગ હોય ને સ્પ્રિંગ તો એની જ ચડાવવી પડે, ખાલી અંદરનું મેકેનિઝમ જ બદલે। તો અત્યારે આ બંને ભાઈઓ સ્પ્રિંગ કાઢી રહ્યા છે। સ્પ્રિંગ નીકળે પછી અંદર આ નવા જમ્પ ફિટ થયા, એટલે સ્પ્રિંગ એટલી ઇમ્પોર્ટન્ટ છે। કારણ કે જો સ્પ્રિંગ બગડી હોય ને તો આપણે છે ને નવી સ્પ્રિંગ લેવી પડે, પણ સ્પ્રિંગ કંપનીની ઓરિજિનલ છે એટલા માટે એની જરૂર નથી બદલાવાની, ખાલી અંદરના જમ્પ જ ફેલ થયા છે એટલે જમ્પ આપણે નવા મગાવી લીધા છે। અને એક આપણે ડોરનો મિરર બંધ છે, ઉપર નીચે નહીં થતો એના માટેની મોટર ને એ બધું છે। મશીનથી ડોલ કાઢે છે। હા નીકળી ગયો લ્યો। આ જો મિત્રો જમ્પ ફેલ આખો અંદર નહીં કે ભાઈ બહાર જ નહીં આવતો, ખેંચવો પડે છે લેવા, એટલે આખો ફેલ જ થઈ ગયો। એટલે જો આખું સ્પ્રિંગ બહાર આવી ગઈ છે। હવે આ અંદર ચડાવી નાખી અને ફિટ કરવાની છે કમ્પ્લેટ। આખું સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ હોય છે। તો મિત્રો આ જમ્પ ઉપર સ્પ્રિંગ ચડી ગઈ, સ્ટેપ બાય સ્ટેપ બધું હોય છે। હવે અંદર આ બુશિંગ જેવું કંઈક નાખ્યું, આ ઉપર માઉન્ટિંગ ફિટ કર્યું। આવું હોય છે, અહીંયા કાંઈ ના હોય, ખાલી જે અહીંયા નીચે જમ્પ જોઈન્ટ થઈ જાય છે અને ઉપરનો ભાગ જેમાં હોય છે ને ઉપર માઉન્ટિંગ વાળો એ ઉપર અહીંયા કનેક્ટ થઈ જાય છે। 3 હોલ અહીંયા આપેલ છે ને માઉન્ટિંગમાં 3 હોલ હોય છે। તો અહીંયા સ્ક્રૂ મારી દેવાના અને અહીંયા સ્ક્રૂ મારી દેવાના એટલે રેડી કમ્પ્લીટ।
અને નાનું મોટું અહીંયા સસ્પેન્શનનું હોય છે, કારણ કે એસનમાં પાછળ સસ્પેન્શન આવે છે એટલા માટે. બાકી નોર્મલી જમ્પ હોય ને તો ખાલી અહીંયા બોલ મારવાનો અને ઉપર બોલ મારવાનો એટલે પૂરું જમ્પનું કામ. પણ આ એસન થોડુંક ડિફિકલ્ટ કામ હોય છે. થઈ ગયો ફાઇનલી સ્ક્રૂ ટાઈટ. કમ્પ્લીટલી જમ્પ આખો આપણો રેડી. હવે સ્પ્રિંગમાંથી આ કાઢી લઈએ એટલે રેડી. બીજો જમ્પ પણ ખુલી ગયો ને અહીંયા હિટ છે, અંદર જઈ ભાઈ બહાર નહીં આવતો એટલે આ ફેલ જ હતો. આમાં તો ઓઇલ નીકળી ગયું હતું બિચારામાં, એટલે આ તો હાવ ફેલ જ હતો. હવે એક જમ્પ તો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે આખો અહીંયા. હમણાં બીજા જમ્પની વારો હવે. આ જુઓ મિત્રો, આ નવો જમ્પ છે ને, આને જેટલો પ્રેસ કરો ને ધીરે 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 હમણાં ઓટોમેટિક બહાર આવતો જશે. જુઓ આ વર્કિંગ કરે ને ત્યારે જ જમ્પ પ્રોપરલી થતું હોય છે ગાડી, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ફાઇનલી મિત્રો આપણું અહીંયા થવા માંડ્યો છે જમ્પ ફિટ. કાઉન્ટિંગનો બોલ આવે જો, ઓલાથી 3 ખૂટા હતા ને, જો અહીંયા આવે અંદરની સાઈડ. કાલ મેન રાહુલભાઈ પેલા ડેકી ખોઈ લીધી, એમાં પોપટ થઈ ગયો. અહીંયા આવે એ અત્યારે ખબર પડી. જો અહીંયા બતાવી દઉં, અહીંયા જો 3 હોલ દેખાતા હશે તમને. નીચેથી જમ્પ એન્ટર થાય એટલે ડાયરેક્ટ ઉપર 3 બોલ વયા જાય, ઉપરથી અહીંયાથી પછી એને ટાઈટ કરી દેવાના એટલે રેડી. મિત્રો ફાઇનલી જુઓ તમે, આખા જમ્પ કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે. મયુરભાઈ અહીંયા ટાઈટ કરી દે બોલ એટલે કમ્પ્લીટ જમ્પ. નીચે એક અહીંયા કંઈક આવતું જોઈ દો, ખાલી નીચે જે એક આ પાઇપ તમને દેખાતો હશે કી ટાઈટ કરવાનું છે બસ. ત્યાં ઉપર ટાઈટ થઈ જાય ને અહીંયાથી એટલે રેડી. એક સાઈડનો જમ્પ કમ્પ્લીટ, આ સાઈડ તો હજી જમ્પ ફિટ જ કરવાનો બાકી છે. નીચે જે ઓલી પટ્ટી લબડતી હતી ને જુઓ, હવે અહીંયા ઉપર આવી ગઈ. અહીંયા ઓલું બ્લેક કલરનું બુશિંગ જેવું લગાવ્યું, અને એ પટ્ટીને કહેવાય બેલેન્સ રોડ. આ બધી અડધી હવે ખબર પડે આમાં નવું રોજ. જો બેલેન્સ રોડ હવે કમ્પ્લીટ અહીંયા બધું કમ્પ્લીટ થવા માંડ્યું. બાકી જમ્પ તો આપણે રેડી થઈ ગયા. આ છે સ્ટેબિલાઇઝર લિંક. આ તમે જો ઉપરથી થઈ ગઈ, હવે નીચેથી બોલ મારે એટલે એ રેડી. આ સાઈડ આખી કમ્પ્લીટ. ફાઇનલી મિત્રો આપણું ટોટલી કામ થઈ ગયું કમ્પ્લીટ. ગાડીને જેક ઉપરથી ઉતારી લીધી, તમે જોઈ શકો એકદમ ડન. હવે બહાર ગાડીને ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારે ખબર પડે શું છે ને શું નહીં. હવે બોલ અત્યારે ખાલી ટાઈટ કરે છે ટાયરના, બાકી કમ્પ્લીટ. જમ્પ તો રેડી થઈ ગયા, હવે ઓઇલ ચેક કરી લેવાય. એ ઓઇલ કેમ ખબર પડે કે રેડી છે કે નથી? બીજા ખૂટા સુધી રેડી. ફાઇનલી બહાર નીકળી ગયા, હવે ટેસ્ટિંગ માટે જઈએ છીએ. ફાઇનલી મિત્રો આપણી એસરમાં બંને જમ્પ પાછળના રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. એકદમ જસ્ટ બ્રાન્ડ ન્યૂ થઈ ગયું બધું. સસ્પેન્શન ઇફેક્ટ આખી કમ્પ્લીટ ચેન્જ થઈ ગઈ છે. તો હવે ચાલો આજના વિડીયોમાં આપણે આટલું જ હતું. મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક અને બેલ આઇકનને પ્રેસ કરતા રહેજો, જેથી અવનવા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ બીજા સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ચેનલ ઉપર. હર હર મહાદેવ.